નમસ્કાર. તમામ નાગરિકોને બાયડના આજુબાજુના તાલુકાના તમામ નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે જે વર્ષોથી માંગ હતી, ઘણી બધી રજૂઆતો પણ હતી કે ભાઈ રણુજા જવા માટેની બસની સુવિધા કરવામાં આવે. એની પણ સુવિધા થઈ ગઈ છે. આપણે બાયડથી બપોરના 1:30 કલાકે, એટલે કે આમ 13:30 કલાક કહેવાય, અને આમ બપોરે 1:30 કલાકે અહીંથી ઉપડી મોડાસા ને મોડાસાથી રણુજાની સાથે કનેક્ટેડ બસ થઈ જશે. અને તમામ નાગરિકો જે રામદેવપીર ભગવાનના દર્શનાર્થે જવા ઈચ્છતા હતા તેમને બાયડથી 1:30 વાગે બસની સુવિધા કરવામાં આવી છે. તેની ધ્યાન લેવું અને એનો લાભ લેવો. સાથે જ બાયડથી માતાના મઢ જે કચ્છમાં આવેલો છે, એ માતાના મઢે દર્શનાર્થે જવાની જે વાત હતી, એ દર્શનાર્થે જવા માટે 8:30 કલાકે રાત્રે અહીંયાથી બાયડથી બસ ઉપડે છે, જે માતાના મઢ પહોંચે છે. અને માતાના મઢથી રાત્રે 7:15 કલાકે બસ ઉપડે છે, એ બાયડ આવે છે. કનેક્ટેડ રિટર્ન બસ પણ છે, તેની પણ નોંધ લેવી તમામ નાગરિકોએ અને એનો લાભ લેવો. ત્યારબાદ બાયડથી બેટ દ્વારકાની જે બસ જાય છે, એ સવારે અહીંયા 8:15 કલાકે ઉપડે છે અને ત્યાંથી 7:15 કલાકે રિટર્ન પણ છે સવારે. એટલે તમારે પૂરેપૂરી સુવિધા સરકાર તરફથી પણ થઈ ગઈ છે. તમામ નાગરિકોની માગ છે એને સંતોષકારક થઈ ગઈ છે. એટલે તમામ નાગરિકોએ રણુજા જવા માટે કે માતાના મઢ જવા માટે કે બેટ દ્વારકા જવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ચોક્કસથી તેનો લાભ લેવો. તમામ સરકારી તંત્રનો આભાર માનું છું. સાથે તમામ નાગરિકોને આ બસની સુવિધાનો લાભ લેવા માટે વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.